નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો માણસને સૌથી વધારે સુખ ક્યાંથી મળે છે એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ વિડિયોને અંત સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, મનનો શાંતિ ભર્યો અવાજ. જ્યારે માણસ પોતાના મન સાથે શાંતિમાં રહે છે, કોઈ સામે ઈર્ષ્યા નથી, કોઈ સામે ગુસ્સો નથી અને પોતાના અંતરાત્માને સાંભળે છે, ત્યારે એ સાચું સુખ અનુભવે છે. નંબર 2, સાચા લોકોની નજીક. ખોટા લોકોથી દૂર રહીને પ્રેમ, સમજૂતી અને સત્યતાથી ભરેલા સંબંધોમાં જીવવાથી માણસને અંદરથી આનંદ મળે છે. નંબર 3, સંતોષ. જે મળે છે એમાં સંતોષ રાખવો એ સુખની સૌથી મોટી ચાવી છે. જેની પાસે બધું છે પણ સંતોષ નથી, એ કદી સુખી નથી. નંબર 4, આત્મશાંતિ. જ્યારે માણસ પોતાના ભૂલોને સ્વીકારીને માફી આપવાની અને માફી માગવાની શક્તિ ધરાવે છે, ત્યારે જીવન હળવું બને છે અને એ હળવાશ જ સાચું સુખ છે. નંબર 5, ઉદ્દેશ સાથેનું જીવન. કોઈ અર્થપૂર્ણ કાર્ય કરવું, બીજાને મદદ કરવી, સમાજને કંઈક આપવું, એમાંથી મળતો આનંદ કોઈ ભૌતિક વસ્તુ આપી શકતી નથી. જીવનમાં સુખ એ સમયે મળે છે જ્યારે તમે બીજાને દોષ આપવાનું બંધ કરો અને પોતાના મનને સમજાવવાનું શરૂ કરો. મન શાંત હોય તો કપરા સમયમાં પણ આનંદ રહે છે અને મન બેચેન હોય તો સુખ વચ્ચે પણ દુઃખ જણાય છે. સુખ મેળવવા માટે દુનિયા ફેરવી નાખવાની જરૂર નથી, ફક્ત પોતાને સમજવાની જરૂર છે. મનના વિચારોને સ્વચ્છ રાખો, બીજાના સારા કાર્યમાં આનંદ મેળવો. સુખ ત્યારે જ જન્મે છે જ્યારે હું અને મારું જેવી દિવાલો તૂટી જાય છે. જે માણસ પોતાના ભાગ્યને ધિક્કારે છે એ કદી સુખી રહી શકતો નથી. જે વ્યક્તિ પોતાના પ્રયત્નમાં વિશ્વાસ રાખે છે અને દરેક પરિસ્થિતિમાં શાંતિ રાખે છે, એ વ્યક્તિની આંખોમાં જ સુખની ઝળહળાટી દેખાય છે. જીવન બદલવાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે માણસ બીજાને દોષ આપવાનું બંધ કરે છે અને પોતાને સુધારવાનું શરૂ કરે છે. જો તમે તમારી વિચારવાની રીત બદલી દો તો આખું જીવન બદલાઈ જાય છે. કારણ કે પરિસ્થિતિ નહીં, વિચાર બદલાય તો દુનિયા બદલાય છે. સફળતા મેળવવા કરતાં પહેલા વિશ્વાસ મેળવવો જરૂરી છે. જે વ્યક્તિ પોતાના ઉપર વિશ્વાસ રાખે છે એ અશક્યને પણ શક્ય બનાવી શકે છે. જીવનમાં અડચણો તો આવશે જ, પણ જો મન મજબૂત છે તો રસ્તો પોતે બની જાય છે.
જીવન ત્યારે બદલાય છે જ્યારે તમે લોકો શું કહેશે આ વિચાર છોડી દો. દુનિયા તો હંમેશા કંઈક કહેવાની જ છે, પરંતુ તમારું ધ્યેય સ્પષ્ટ હશે ને તો એ શબ્દો તમારો માર્ગ રોકી શકશે નહીં. સમય કોઈની રાહ જોતો નથી. જો તમારે જીવનમાં કંઈ મોટું કરવું હોય તો આજથી જ શરૂઆત કરો. યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે, પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય કોઈથી આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો ને, જોઈ વિચારીને આપજો. જીવી રહ્યા છો, થોભો નહીં, કારણ કે ઊંચાઈ તમારી રાહ જોઈ રહી છે. તમારું મન જો સાચા માર્ગે ચાલે છે તો તમારું જીવન પણ સાચી દિશા પકડશે. જ્યાં સુધી તમારા સપનામાં શ્વાસ છે ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમારું થોભવું નક્કી નથી કરી શકતી. દરેક રાત પછી સવાર આવે છે, એ જ રીતે દરેક દુઃખ પછી શાંતિ પણ ચોક્કસ આવે છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી. સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. સમય પર તેની કિંમત સમજાવી દેતો હોય છે. આજકાલ કોમ્પિટિશન એટલું બધું વધી ગયું છે કે જેમને તમારું દુઃખ બતાવશો ને એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ જણાવી દેશે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય ઉપર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ ને, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો. આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો, ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે. માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ, કારણ કે દુનિયાનું તો શું,
એમને તો જ્યારે મતલબ હશે ને ત્યાં સુધી તમે સારા, અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં તો લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. કદર કરી લેવી જોઈએ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. દરેક માણસના અંદર એક શક્તિ છે જે દુનિયાને બદલી શકે છે, પણ એ શક્તિને બહાર લાવવા માટે સૌથી પહેલાં તમારે તમારા ભયને હરાવવો પડશે. જો તમે તમારી પરિસ્થિતિનો દોષ આપતા રહેશો ને તો જીવન તમને તક આપવાનું બંધ કરી દેશે. પરંતુ જો તમે દરેક દુઃખને પાઠ તરીકે સ્વીકારશો તો દુનિયા તમને ક્યારેય રોકી નહીં શકે. જીવનમાં ક્યારેય એ વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે, કારણ કે ખરાબ સમય જ તમને સારા સમય માટે તૈયાર કરે છે. દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે. ધીરજ, સમજ અને જાત ઉપર વિશ્વાસ, જેઓ દરેક મુશ્કેલીમાં પાઠ શોધે છે એ લોકો ક્યારેય હારતા નથી. વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે પરંતુ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ એને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો બીજા ઉપર રાખો તો એ કમજોરી બની જાય છે. કોઈ તમારી સાથે કેટલો સમય પસાર કરે એ મહત્વનું નથી, પણ એ કેટલાય પળોમાં તમારી કદર કરે છે એ મહત્વનું છે. હંમેશા આગળ વધતા રહો, કારણ કે પાછળ જોવા જઈએ તો પાછું ખેંચનારા ઘણા મળશે, પણ હિંમત આપનારા થોડા જ હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક,
આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. દોસ્તો, ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય. હંમેશા એ કોશિશ કરો, જે લોકો તમારા ઉપર વિશ્વાસ કરે એ લોકોનો વિશ્વાસ ક્યારેય પણ ના તોડો. ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે. આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે. જો કોઈ તમને સમજે નહીં તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો, કારણ કે કમ સે કમ એ તો ખબર પડશે કે કોઈ સમજવા વાળું નથી તો સમજશે પણ કોણ? જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ દોસ્તો, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે. સાચું સુખ એ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો. દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરવામાં વધુ કઠિન બને છે. સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ મોટી વાત છે. હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ, પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ મહત્વનું હોય છે. અત્યારે આ જમાનો એક જ વસ્તુ ઉપર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા,
બાકી ખરાબ. આજની પીડા કાલની શક્તિ છે. તમે આજે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનું તેજ લાવશે. મુશ્કેલીઓ ક્યારેય પણ તમને હરાવવા નથી આવતી. એ તો તમને વધારે મજબૂત, વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય એટલો જ એ સાથ નિભાવે પણ છે. સમય હંમેશા એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો કે એ જોવાનો તમને સમય પણ મળશે. જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી. કોઈ શીખવવા માટે આવે છે, કોઈ સુધારવા માટે, અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે. દરેક સંબંધ એક પાઠ છે, એને સ્વીકારો, એમાં અટકશો નહીં. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલું હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે. કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. ના રડશો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે, ત્યારે આંસુ ખુદ આવવાના પણ બંધ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી એ ભલે ખુશી હોય,
દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય, દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય પણ વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો, તેમ છતાં એ ક્યારેય પણ મીઠો નહીં થાય. એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય પણ તમારા નહીં થાય. દોસ્તો, જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે, પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ માણસ કીધા વગર જ સમજી જશે. જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સમય હંમેશા માટે બદલાઈ જતો હોય છે. પછી એ સમય સારો હોય કે પછી ખરાબ હોય, આશા રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકોથી આશા રાખીએ છીએ. જે લોકો સુખમાં આપણી સાથે હોય અને જ્યારે દુઃખ પડે ત્યારે એ લોકો સાથ છોડી દે, એવા લોકો ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.